તિલકવાડા નગર સહિત મેવાસ મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરીને ઈદે મિલાદના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી। હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઈદે મિલાદના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે। સમગ્ર દેશમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા નગર તેમજ મેવાસ મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે ઈદે મિલાદના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે। આ જ પરંપરા અનુસાર આ વર્ષે પણ ઈદે મિલાદના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મદીના મસ્જિદ તિલકવાડા ખાતેથી ભવ્ય જુલુસની શરૂઆત કરીને નગરના મુખ્ય માર્ગો ઉપર થઈ વસલી બજાર, આઝાદ ચોક, નીચલી બજાર, તિલકવાડા 4 રસ્તાથી 40 પીરની દરગાહ ખાતે જુલુસની પૂર્ણાહુતિ કરવામાં આવી। આ જુલુસ નગરના મુખ્ય માર્ગો ઉપર નીકળતા નાના બાળકોના હાથમાં ઇસ્લામી ઝંડા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા। ઠેર ઠેર ચોકલેટ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, નાસ્તા, ઠંડા પીણા જેવી વસ્તુઓનું વિતરણ કરીને હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ખુશી મનાવવામાં આવી। બીજી તરફ મેવાસ મુસ્લિમ સમાજ દ્વારા પણ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં જુલુસનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે સમગ્ર વિસ્તાર સરકાર કી આમદ મરહબાના અવાજ સાથે ગુંજી ઉઠ્યો હતો। બીજી તરફ તિલકવાડા પોલીસ ઇન્સ્પેક્ટર AP સોલંકીની સૂચના અનુસાર તિલકવાડા પોલીસ દ્વારા પણ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદના તહેવારની ઉજવણી કરવામાં આવી। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। माशाअल्लाह हर साल की तरह इन साल भी मेवास मुस्लिम समाज की ओर से गांव-गांव कशा लोग उमड़ते हुए सैलाब की तरह मेरे आका अलैहिस्सलातु वस्सलाम के इस जुलूस में शिरकत फरमाकर हर साल की तरह हम इस साल भी गंज शोहदा की दरगाह पर यहाँ अल्हम्दुलिल्लाह हाजिर हुए हैं। हुजूर नबी करीम सल्लल्लाहु ताला अलैहि वसल्लम का ये जुलूस हर साल बिल्कुल शोर शोर के साथ मनाया जाता है और इन साल भी अल्हम्दुलिल्लाह हज़ारों की तादाद में लोग उमड़ते हुए सैलाब की तरह इसमें शिरकत फरमाकर इस जुलूस को कामयाब बनाया है। सबसे पहले तो मैं जितने भी लोग इस जुलूस में शामिल हुए हैं सबका तहे दिल से इस्तकबाल करता हूँ और मेवास मुस्लिम समाज के प्रमुख साहब हमारे दादू भाई यहाँ मौजूद है, इनकी तरफ से भी तमाम मुसलमानों का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। इस जुलूस में सिर व अलानिया कोई ख़ताए लफ्ज़िश हो गई हो, अल्लाह ताला नबी के सदक़े में हमारी ख़ताओं को माफ़ फरमाए और आम नियाज़ का अहतमाम भी रखा है। अल्हम्दुलिल्लाह उसके दाने दाने में हम सबको अल्लाह शिफा अता फरमाए।